નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ધાનેરાના ધારાસભ્ય સહિત પાલિકાના સત્તાધીશો એક નજર ઇધર ભી ડાલો। ધાનેરા શહેરમાં પાલિકા દ્વારા રોડ રસ્તા પર પડેલા ખાડાઓ પૂરવામાં નિષ્ફળ સાબિત થતા એસજી ફંડ ટ્રસ્ટ દ્વારા ધાનેરા પાલિકાને પત્ર લખી ખાડાઓ પૂરવા માટે રજૂઆત કરાઈ છે। ચોમાસાની શરૂઆત થતાની સાથે ધાનેરા નગરના અનેક રોડ રસ્તા પર ઠેર ઠેર ખાડાઓ પડી જતા વાહન ચાલકો સહિત રાહદારી અને સ્થાનિકો ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જ્યારે ધાનેરા હાઈવે પર પણ ખાડાઓ નજરે પડી રહ્યા છે, ત્યારે થોડા દિવસ પહેલા વરસાદે વિરામ લીધો હોવા છતાં પાલિકા દ્વારા રોડ રસ્તા પર પડેલા ખાડાઓને પૂરવાની કામગીરી હાથ ન ધરાતા શહેરીજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। જનતાની સુખાકારી સુવિધા ઉપલબ્ધ કરવા માટે જનતા પાસેથી પાલિકા દ્વારા વેરો ટેક્સ વસૂલ કરવામાં આવે છે, પરંતુ જ્યારે સુખાકારી સુવિધા ઉપલબ્ધ કરવા માટે જનતા રજૂઆત કરે ત્યારે પાલિકાના સત્તાધીશો આંખ આડા કાન કરી હોતી હે ચલતી હે નીતિ અપનાવવામાં મસ્ત બની જાય છે। ત્યારે હવે ધાનેરાના રાજમાર્ગો પર પડેલા ખાડાઓને પૂરવા માટે સેવાભાવી સંસ્થાઓ પણ આગળ આવી પાલિકાને રજૂઆત કરે છે અને ધાનેરાના એસજી ફંડ ટ્રસ્ટ દ્વારા ધાનેરા નગર રોડ રસ્તાના રિપેર કરવા અને ગેરકાયદેસર સ્પીડ બ્રેકર હટાવવાની માંગ કરવામાં આવી છે। ધાનેરાના અનેક રોડ રસ્તા પર મસમોટા ખાડા પડ્યા છે। એક માસથી ખાડાઓ પડ્યા હોવા છતાં ધાનેરાના ધારાસભ્ય સહિત પાલિકાના સત્તાધીશોને રોડ રસ્તા પર પડેલા ખાડાઓ નજરે પડતા ન હોય તેવું દેખાઈ રહ્યું છે। ધાનેરા નગરપાલિકાને ખાડાઓ બાબતે અનેકવાર સ્થાનિકો દ્વારા લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ ધાનેરાના રાજમાર્ગો પર ખાડાઓનું સામ્રાજ્ય આજે પણ યથાવત જોવા મળી રહ્યું છે। ત્યારે સેવાભાવી સંસ્થા એસજી ફંડ ટ્રસ્ટ દ્વારા શહેરમાં પડેલા ખાડાઓને પૂરવાની કામગીરી અને પાલિકાને 10 દિવસમાં કામગીરીની લેખિતમાં માહિતી આપવાની પણ ભલામણ કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ પ્રકાશ ત્રિવેદીની સાથે હરીશ ઠક્કર, ડીસા બનાસકાંઠા।